जय माता सरस्वती, जय जय श्री राधे। ધોરણ 10 કાવ્ય પેલું સમબદલ, જેના વિશે આપણે આગલા તાસમાં ચર્ચા કરતા હતા અને એની અંદર આપણે પેલા 3 મંત્ર જોયા હતા. આજે આપણે મંત્ર નંબર 4 અને મંત્ર નંબર 5 જોઈએ અને કાવ્ય પ્રથમ સમબદલ ડોમેન આપણે પૂર્ણ કરવાનું છે. તો ચોથો જે મંત્ર છે એની અંદર ઋષિએ ઉત્તમ પ્રાર્થના કરેલી છે. સમગ્ર માનવ કલ્યાણ માટેની પ્રાર્થના છે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાગ ભવે. બહુ સરસ મજાની પ્રાર્થના છે, જેની અંદર સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે એટલે બધા જ કેવા થાય? સુખિનઃ, સુખી થાવ. સર્વે ભવન્તુ સુખિનઃ, બધા જ સુખી થાવ. સર્વે સંતુ નિરામયા, સર્વે એટલે બધા, સંતુ એટલે થાવ, નિરામયા એટલે નિરોગી. બધા જ લોકો નિરોગી રહો, બધા જ લોકો નિરોગી થાવ. સુખી ક્યારે માણસ થાય? જો નિરોગી હોય તો. સંપત્તિ ઘણી હોય, પણ જો માણસ નિરોગી ના હોય તો સંપત્તિ ભોગવી શકવાનો નથી. એટલે સર્વે ભવન્તુ સુખિનઃ, પેલી પ્રાર્થના છે કે બધા જ લોકો સુખી થાવ. બીજું સર્વે સંતુ નિરામયા, બધા જ લોકો નિરામય આયુષ્ય ભોગવો, નિરામય બનો. સુખી ક્યારે થાય? નિરોગી ક્યારે રહે? તો કે જ્યારે જગતમાં જે સારું છે, કલ્યાણકારી છે, એ જ જ્યારે જુએ ત્યારે. એટલે ત્રીજી પ્રાર્થના શું કરી? સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, પછી સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. સર્વે પશ્યન્તુ, બધા જુઓ, પણ શું? ભદ્રાણી, જે કલ્યાણકારી બાબતો છે એ જ જુઓ, અકલ્યાણકારી ના જુઓ. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, બધા જ લોકો જે કલ્યાણકારી છે જગતમાં એ જ વસ્તુ જુઓ. અને માં કશ્ચિત દુઃખ ભાગ ભવે, માં એટલે નહીં, કશ્ચિત એટલે કોઈ પણ જગતમાં દુઃખ ભાગ ભવે, કોઈ પણ જગતમાં દુઃખી રહે જ નહીં, કોઈ પણ દુઃખ ભોગવે નહીં. આખું જગત સુખી થાય એવી ભાવના માત્ર વેદની અંદર રહેલી છે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાગ ભવે. બધા સુખી થાવ, બધા નિરોગી રહો, બધા જ લોકો કલ્યાણકારી જુઓ, કોઈ પણ જગતમાં દુઃખી રહે નહીં. આવી ઉત્તમ પ્રકારની ભાવના આપણા વેદની અંદર રજૂ થઈ છે. તો આ ભાવના આપણે સરસ મજાની પ્રગટ કરી અને જોઈ. હવે અંતિમ મંત્ર છે એના તરફ આપણે જવાનું છે. જો આમાં ઘણું બધું કહી શકાય એવું છે, પણ સમયના અભાવે આપણે એ લાંબી બાબત છે અને ટૂંકમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કરી છીએ સરળતાથી. ત્યારબાદ અંતિમ મંત્ર જે છે એ અંતિમ મંત્રની અંદર સરસ મજાની વાત રજૂ થઈ છે કે જેની અંદર આપણા વેદોમાં જે બાબત રહેલી છે તે એવી છે કે પ્રાચીન સમયમાં આપણે જોઈએ તો જ્યારે જરૂર પડે ને ત્યારે વરસાદ આવતો. નિકામે નિકામે નઃ પર્જન્યો વરખતુ ફલવત્યો નૌખદયઃ પચ્યંતામ યોગક્ષેમો ન કલ્પતામ. નિકામે નિકામે ન પર્જન્યો વરખતુ ફલવત્યો ન પચ્યંતામ. તો સરસ મજાની પ્રાર્થના છે. નિકામે નિકામે, જ્યારે જ્યારે જરૂર પડતી ત્યારે વરસાદ આવતો. અહીંયા પણ એવી જ ભાવના ઋષિ મુનિઓ પ્રગટ કરી છે. કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી શસ્યશાલિની, દેશોયમ ક્ષોભરહિતો, માનવઃ સંતુ નિર્ભયા. તો કાલે વર્ષતુ પર્જન્ય, કાલે એટલે જ્યારે સમય હોય ત્યારે, પર્જન્ય વર્ષતો, વરસાદ વરસે. સમય વયો ગયો પછી વરસાદ વરસે તો એ કામનું નહીં, અને જ્યારે સમય નથી ત્યારે વરસાદ વરસે તો એ કામનું નહીં. એટલે કાલે, જ્યારે સમય આવે ત્યારે, યોગ્ય સમય છે ત્યારે
પર્જન્ય વર્ષતુ વરસાદ વરસે, એટલે કાલે વર્ષતુ પર્જન્ય. અને જ્યારે વરસાદ વરસે ત્યારે પૃથ્વી શસ્યશાલિની, પૃથ્વી છે તે અન્નથી સૌભાગ્યવંતી બની જાય છે. ધનધાન્યથી સંપન્ન થાવ, પૃથ્વી છે કેવી બની જાય છે? ધનધાન્યથી સંપન્ન. એટલે પૃથ્વી શસ્યશાલિની. દેશોયમ ક્ષોભરહિતો, ત્યારે દેશ છે તે ક્ષોભ વગરનો, કચવાટ વગરનો રહે છે. આનંદથી બધા લોકો જીવન જીવે છે. કેમ? યોગ્ય સમય વરસાદ થયો છે, ધનધાન્યથી પૃથ્વી સંપન્ન થઈ છે, કોઈ જાતનો ડર નથી. દેશોયમ ક્ષોભરહિતો, આ દેશ ક્ષોભ કચકાટ વગરનો બને. અને માનવ સંતુ નિર્ભયા, સંતુ પાછું આવું થાવ, કેવા થાવ? નિર્ભયા, નિર્ભય બનો. માનવા સંતુ નિર્ભયા, માણસો હંમેશા નિર્ભય રહો, નિર્ભય બનો. આવી સરસ મજાની પ્રાર્થના અહીંયા રજૂ થઈ છે. તો કાલે વર્ષતુ પર્જન્ય, જ્યારે સમય આવે ને સમય હોય ત્યારે વરસાદ આવે. પૃથ્વી શસ્યશાલિની, પૃથ્વી જે ધનધાન્યથી સંપન્ન થાવ, સમૃદ્ધ થાવ. દેશો અયમ ક્ષોભરહિત, આ જે દેશ છે તે ક્ષોભરહિત, ખચકાટ વગરનો થાવ. માનવ સંતુ નિર્ભયા, માણસો બધા નિર્ભય બનો. આવી સુંદર પ્રાર્થના અહીંયા રજૂ થઈ છે. તો બહુ વિસ્તાર ન કરતા અહીંયા આપણે આ જે બીજો ભાગ છે, ધોરણ 10 કાવ્ય પેલું સંવદદ્વમ, એને આપણે અહીંયા પૂર્ણ કરી છે. હવે પછી પાછા આપણે આવશું ત્યારે આ તાસ છે ધોરણ 10 નો, એને આગળ વધારશું. જય જય શ્રી રાધે. આ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો, બરાબર પૂરેપૂરો વિડીયો સાંભળજો. 1 વાર 2 વાર 3 વાર, એટલે સમગ્ર બાબત છે તમને યાદ રહી જશે. અને હું જ્યારે મંત્રનું ગાન કરું છું તો તમે પણ સાથે મંત્રનું ગાન કરતા જાજો, જેથી આપણને મંત્ર છે બરાબર આવડી જાય, યાદ રહી જાય. અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ લખજો. અને ત્યારબાદ જેટલા વિદ્યાર્થી મિત્રો અથવા તો જે કોઈ પણને જરૂરિયાત છે બધાને ત્યાં સુધી પહોંચાડજો. ક્યાંય પણ અટકવું જોઈએ ને, બધાનો લાભ લઈ શકવા જોઈએ. આવી ઉત્તમ ભાવના આપણી રહેલી છે. તો અહીંયા આપણે તાસને પૂર્ણ કરીએ. જય જય શ્રી રાધે.